જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ વીર એકેડમી। આજના આ વિડીયોમાં આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનમાં જે બીએડ માટેના એડમિશન 2024 જે શરૂ થયું છે તો એમના માટેની છે નોટિફિકેશન આવી ગઈ છે। તો એમાં આપેલી માહિતી છે આજે આપણે જોઈશું, જેમાં I3T એક્ઝામ ક્યારે છે, એનો સિલેબસ શું છે, એક્ઝામ ફોર્મની ફી શું છે, એક સેમિસ્ટરની ફી શું છે, આવી માહિતી છે આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો। એડમિશન 2024 જેમાં યુજી ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ, જેમાં 4 યર ઇન્ટિગ્રેટેડ BSc BEd અને 4 યર ઇન્ટિગ્રેટેડ BA BEd આ કોર્સ માટેની આ નોટિફિકેશન છે। ત્યારબાદ અહીંયા વધારાની માહિતી આપેલી છે। ત્યારબાદ જોઈએ તો એક્ટિવિટીઝ, જેમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે એ CCS પોર્ટલની જે વેબસાઇટ આપેલી છે એના પરથી તમે છે એપ્લાય કરી શકશો, જેની તારીખ છે 1/4/2024થી શરૂ થઈ ગયું છે અને હાલમાં છે તમે એપ્લાય કરી શકશો। ત્યારબાદ કોર્સ ઓફ GCA પોર્ટલ રજિસ્ટ્રેશન ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન, જેમની લાસ્ટ ડેટ છે એ 28 મે છે, એટલે કે 28/5/2024 સુધી તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકશો। ત્યારબાદ તમે છે આની ફીસ છે 6/6/2024 સુધીમાં તમે ભરી શકશો। હોલ ટિકિટ ડાઉનલોડ છે 7/6/2024ના રોજ થશે અને આની એક્ઝામ છે 9/6/2026 રવિવારે રહેશે। ત્યારબાદ આનું રિઝલ્ટ છે 10/6/2024ના રોજ આવશે। ત્યારબાદ ફરીવાર નવું રિઝલ્ટ છે એ 13 તારીખે આવશે। ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે 14/6/2024ના રોજ આવશે। ત્યારબાદ ફર્સ્ટ મેરિટ છે 16/6/2024ના રોજ જાહેર થશે। ત્યારબાદ છે કાઉન્સેલિંગ છે એ પહેલા મેરિટનું છે 16/6/2024ના રોજ થશે। ત્યારબાદ બીજું મેરિટ લિસ્ટ છે 21/6/2024ના રોજ। આ માહિતી ખાસ ધ્યાન રાખજો અને સ્ક્રીનશોટ પાડી લેજો। ત્યારબાદ બીજું છે મેરિટ છે એનું કાઉન્સેલિંગ છે 23/6/2024ના રોજ થશે અને 1/7થી જે તમારો અભ્યાસક્રમ શરૂ થઈ જશે। આ છે ડિટેલ્સ। ત્યારબાદ હવે જોઈએ તો આ જે એપ્લિકેશન ફોર્મ છે તમારે GCS પોર્ટલ છે એના પરથી તમારે ભરવાનું રહેશે। જેમને પણ ખ્યાલ ન હતો તો કોમેન્ટ કરી આપજો, તો આપણે છે એનું સોલ્યુશન લાવી આપીશું। ફોર્મ કેવી રીતે ભરવું એની પણ માહિતી આપણે આપી દઈશું। ત્યારબાદ જોઈએ તો સીટ, અહીંયા છે BSc BEd અને BA BEd બંનેમાં 100 સીટ છે અને અંગ્રેજી મીડિયમમાં તમે છે કોર્સ કરી શકશો। જેમાં સબ્જેક્ટની જે મેથડ આપેલી છે તે જોઈએ તો BSc BEdમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બોટની। ત્યારબાદ BA BEdમાં ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત। 4 યરનો કોર્સ આવશે અને તેમાં તમારે BSc કમ્પ્લીટ થશે અને BEd બંને સાથે કમ્પ્લીટ, જેમાં 8 સેમિસ્ટર આવશે। ત્યારબાદ તમારે છે એપ્લિકેશન અને પ્રોસેસિંગ ચાર્જ છે તમારે 500 રૂપિયા ભરવાનો રહેશે અને SC ST કેન્ડિડેટ માટે 350 રૂપિયા। અહીંયા છે I3T વિશે માહિતી આપેલી છે, જે તમે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં તમે આપી શકશો। અહીંયા છે 90 મિનિટનો ટાઈમ આપેલો 90 મિનિટનો ટાઈમ આપવામાં આવશે, જેમાં ટોટલ ટાઈમ છે 120 મિનિટનો રહેશે। અહીંયા છે સિલેબસ આપેલો છે,
જે ધોરણ 8માં સુધીનું રહેશે. તમે છે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. આની જો તમારે વધારે ડિટેલ્સમાં માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી આપજો, તો આપણે I3T સિલેબસ વિશે જે ડિટેલ્સમાં છે માહિતી આપી દઈશું. આ એક્ઝામ સેન્ટર છે એ તમારે ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં રહેશે. રિપોર્ટિંગ ટાઈમ છે 10 AM રહેશે. અહીંયા છે અલગ અલગ કેટેગરી માટે આટલી સીટ છે પેન્ડિંગ રાખવામાં આવે છે તેની માહિતી આપેલી છે. ત્યારબાદ એક સેમેસ્ટરની ફી જોઈએ તો 22,000 પર સેમેસ્ટર થશે. તો આ હતી આજની આ માહિતી. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો આવા જ વિડીયો છે તમે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.